ભાઈ રોડ એટલા ક્લિયર છે ને કે ચાઇને ની માને પાછળ થઈ જાય અમારે અહીંયા તમે જોઈ શકો આટલા રોડ તો ક્લિયર છે ખાલી ઇન્ડિયાના શું આટલો રોડ ક્લિયર છે ચાઇના હે ને ચાઇના કાયદેસર પાછળ થઈ જાય હરેક બાબતોમાં આજે એક્ઝામ હતું મારે હું ફેલ થયો તો પ્રશ્ન એવા પૂછ્યા ને કે અહીંયા બેરોજગારી આને મટાડવા માટે શું કરે મેં જ્યાં ત્યાં મોદીના નામ ઠોકી દીધા આટલા કરોડ નોકરી દેવાની વાત થતી હતી ને એકને નોકરી હજી આ તો રોડ જો હજી આગળ ઘણું બાકી છે તમે હજી જોયું જ નથી કાંઈ હજી તો પ્રશ્ન ઘણા આવ્યા હતા કે આપણે ગરીબી મિટાવી હોય તો શું કર્યા હવે અહીંયા ક્યાં ઓલાને કોઈને ખબર છે પ્રશ્નવાળાને કે અહીંયા બધું તોડાફોડા કરે છે જેસીબી વાલે છે અહીંયા બુલડોઝર હાલે છે ને કે ગરીબી ક્યાં વધે ગરીબી વધારે છે એની માટે પાછળ જો તો અહીંયા આ બધા ટૂંકો પડે બધું રશિયા ને ચાઇના ને બધું ક્લીનેસ્ટ સિટી કઈ છે આપણે ક્લીનેસ્ટ કન્ટ્રી કઈ છે ખબર નથી જોવો તો જ્યારે હમલો કર્યો હતો ઈરાન ઇઝરાયલના વચ્ચે એક મસલ આ બાજુ ગોટા મારી ગઈ એવું ને આખું મતલબ ક્લીનેસ્ટ કન્ટ્રી કઈ છે ખબર નથી મને શાંતિ ક્લીન અમારી કન્ટ્રી જો ખબર નથી અમને તો આ એક ચાલો છે આ એક રોડ છે બરોબર એ આ પ્રાઇવેટ રોડ છે એ એક ભાઈએ બનાવ્યો અહીંયા પર્સનલી તો એટલે સારો છે એ સરકાર કરે તો એ ના થાય એ સરખો નથી અડધો સરકારે બનાવ્યો જો હજી ક્યાંય કે ખાડો ન મળે તમને ક્યાંય ખાડો નહીં પાણીનો એક ટીપો નહીં ક્યાંય ઇન્ડિયા ઇઝ ધ સમજો ને ક્યાં ખાડો નથી તમારો વેમ છે એ વેમ છે તમારો જો